વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરતું કોર્પોરેશન વહીવટી મોરચે ફેલ સાબિત થયું। પંડ્યા બ્રિજથી નવાયાર્ડ સુધીના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે। ગંદુ પાણી અને અનિયમિત પુરવઠાથી કંટાળેલી મહિલાઓએ રસ્તા પર ઉતરી માટલા ફોડી તંત્ર સામે મોરચો માંડ્યો છે। વડોદરાના પંડ્યા બ્રિજ પાસે આવેલી સરદારવાડી, રામેશ્વર ચાલ, તિવારી ચાલ અને લાલપુરા વિસ્તારમાં જ્યાં કહેવાતા સ્માર્ટ સિટીના નાગરિકો આજે એક ટીપા પાણી માટે વલખા મારી રહ્યા છે। છેલ્લા 10 દિવસથી અહીં પાણી લાઇનમાં કોન્ટામિનેશન એટલે કે ગટર મિશ્રિત પાણીની સમસ્યા છે। અધિકારીઓ આવે છે, રસ્તા પર ખાડા ખોડે છે, પણ ફોલ્ટ ક્યાં છે તે શોધવામાં 10 દિવસથી નિષ્ફળ રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે હાથ જોડીને આવતા નેતાઓ હવે ડોકાતા પણ નથી। ઠેર ઠેર વિકાસના નામે ખાડા ખોદી દેવાયા છે, જેના કારણે રહીશો परेशान છે। मेरा नाम गुलशन है। अरे भैया, जिंदगी बुढ़ी हो गई, मेरे सास ससुर बुढ़े हो गए। 100 साल की उम्र है मेरी सास की, ससुर मेरे ऑफ हो गए। स्मार्ट सिटी है ये, स्मार्ट सिटी है भाई, हम लोग स्मार्ट सिटी में रहते हैं। पानी जब से नहीं है, ये पंडिया ब्रिज सरदारवाड़ी है और मैं यहाँ की बहू हूँ, पर मुझे ज्यादा मालूम नहीं है। पर इतना मैं जाती हूँ, मेरे सास ससुर की जिंदगी कट गई, ये चाली में पानी संडास नहीं आया और हम लोग की लगता है ऐसे ही जिंदगी कट जाएगी, संडास पानी नहीं आएगा। और हम लोग की जो बहुएं आएंगी वो भी लगता है ऐसे ही जाएंगी, रोड पे जाएंगी बाथरूम संडास करने और दूसरों के घर पानी भरने। हमको खाली ये कहना है भैया, खाली हमारे यहाँ पानी और संडास हो जाए, हमको कुछ नहीं चाहिए, हमको बिल्डिंग नहीं चाहिए, हमको झोपड़ा ही हमारा ठीक है। हम लोग रोज जाते हैं नौकरी, घर घर दूसरों के घर के बर्तन मानते हैं और आपका से ऊपर हो गए, हम लोग कोई चाली में नौकरी नहीं गया है इसके लिए कि उनके वहां से पानी भरो, उनके वहां से पानी भरो। अगर हम लोग नौकरी चले जाएंगे तो पानी कहाँ से आएगा? है? एक डंकी है यहाँ, एक डंकी 15 से ऊपर दिन हो गया, बिगड़ गई है, तब उसमें पानी आता नहीं है, कोई बनाने वाला भी नहीं आता। एक आया था, वो बोले कि तुम्हारी डंकी नहीं बनेगी, मतलब बहुत पुरानी हो गई है ऐसा करके, तो अब पानी हम कहाँ से लाए? तो अभी आज टैंकर आया है, अभी देखो कितना कटा, जो 15-20 घर है, तो इसमें क्या पानी पूरा हो जाएगा? नहीं पूरा होगा। नहाने का, खाना बनाने का, बच्चों को नहलाने का, घर में झाड़ू पोछा बर्तन सभी है, पर कुछ नहीं होगा, इतने में तो कुछ होगा ही नहीं। આ રામેશ્વર મંદિર છે, અહીં પાણી 15 દિવસથી આવતું નથી અને એના પહેલા બી 1.5-2 મહિનાથી ડોળું પાણી આવતું હતું ગટર જેવું। હવે આ પાણી ભરવા માટે અમે અહીં રોકાઈએ કે નોકરી ધંધા પર જઈએ, અમે અહીં પાણી ભરવા રોકાઈએ તો પછી અમારું ઘર કેવી રીતે ચાલે? અને પાણી ના ભરીએ તો પાણી વગર અટવાવાનું, તો પછી આ લોકો પછી કોર્પોરેશનમાંથી બી આવે છે કે તમે વેરો ભરો। વેરો કેવી રીતે ભરવાનો? આ લોકોને વોટ લેવા તો આવી જાય છે, તકલીફ તો બહુ જ પડે છે। છોકરાઓને બી નવડાવવાના, બધું કરવાનું, કેવી રીતે કરવાનું? કોઈ નથી આવ્યું અત્યાર સુધી, કોઈ બી નથી આવ્યું। ફોન કરીએ છે તો કે તે આ ટાઈમે ફોન ના કરો, સાંજે કરીએ છે। તો હવે નોકરીથી આવીએ તો સાંજે જ ફોન કરીએ ને, પાણી નથી તો ઘરે આવીને જોઈએ તો ટીપું બી પાણી નહીં। મારું નામ રાધાબેન રોહિતભાઈ અગ્રવાલ। આજે અમારો રામેશ્વર ચાલ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુરવી કે જે વિસ્તારની અંદર 15 દિવસથી એક પણ ટીપું પાણી લોકોના ઘરમાં આવ્યું નથી। આજે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। પ્રશાસન ફક્ત અને ફક્ત આજની તમે કહી દઉં કે મેઇન લાઈન આ લોકોએ કટઆઉટ કરી છે, 10-10, 15-15 ફૂટે આ લોકો લાઈનો કાપી રહ્યા છે, પણ એનું નિવારણ આવતા નથી। બીજી તમને વાત કહીશ કે નવાડ વિસ્તારની અંદર પાણીની જે લાઈન છે એ પાણીની લાઈન પર દબાણ છે, પણ આજની તારીખની અંદર કોઈ બી પ્રશાસનના અધિકારીમાં હિંમત છે નથી કે દબાણ દૂર કરે। આજે એ દબાણો દૂર થતા નથી, જેના કારણે કામગીરી પૂર્ણ થતી નથી અને લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। ફક્ત અને ફક્ત મોટી મોટી વાતો થઈ રહી છે, પ્રશાસન સ્માર્ટ સિટીની વાતો કરી રહ્યા છે, પણ લોકોની જે વૈકલ્પિક વ્યવસ્થા, જે પાણી જેવી જે મૂળભૂત સુવિધાઓ છે, કે આજની તારીખે તમને કહી દઉં કે આજે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, ઉનાળાની અંદર લોકોને આ પરિસ્થિતિ છે। લોકોને બહારથી વેચાતું પાણી લાવવું પડે છે, ઘણી વાર ટેન્કરો આવે છે, લોકોને અંદર ઝઘડા થાય છે, એટલે આ વસ્તુ અહીંયા સિસ્ટમમાં હવે થઈ ગઈ છે અને પ્રશાસન છે ઘોર નિંદ્રામાં છે। કમિશનર સાહેબ ખૂબ મોટી મોટી વાતો કરે છે કે એસી કેબિનમાં બેસીને કે અમારું વડોદરા શહેર બહુ સારી રીતે છે, પણ આ વડોદરા શહેરના નગરજનો આજે કયા હાલતમાં છે એ તંત્ર જોતું નથી। એ વાત હું દુર્ભાગ્યથી કહીશ।